તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કાલે મેં શૂટ કર્યું હતું KGF ટોક્સિક બીએડવાળું. તમે જોયું હશે ગઈકાલના વ્લોગમાં. મારી બીએડ બહુ જ વધારે વધી ગઈ છે. આજે હું જાઉં છું બીએડ કટિંગમાં. તો ચાલો તમને ત્યાં લઈ જાઉં. બાય. શું કે મિત્ર? સંદીપભાઈ મજામાં? મજામાં. તમે જણાવો. બીએડ કટિંગ કરવી છે અને થોડાક વાળ સેટ કરવા છે આપણે. ચલો ફ્રી છો ને? હા હા શ્યોર. ચાલ કરીએ. બેગ રાખી દો. શોર્ટ કરી નાખો બંનેને, એટલા સાવ શોર્ટ કરી નાખો. અને પાછું અત્યારે તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ એટલે વધારે તકલીફ વધારે થશે. અને એના એકોર્ડિંગ આપણે બીએડ લેશી. આ થાય ને એટલું આપણે કાઢી જ નાખીએ. હું કંટાળી ગયો હવે. એમ નહીં, એકચ્યુઅલ શું છે ખબર છે? આપણે આ પોર્શન રહ્યો ને, આ એકદમ શોર્ટ કરી, હા, એને અકોર્ડિંગ આને થોડુંક મેસી ટેક્સચર કરીએ એમ. એમાં છે એવું કે આ જે પોર્શન રહ્યો ને અહીંથી આટલો, ઓકે, ઈ હેરફોલ એ જ સૌથી વધારે હેરફોલ થાય. કેમ ઓકે, કે આ ગ્રોથ એમ છે. આ જે છે આને આપણે ટૂંકમાં આમ કે ભાઈ ઇક્વલ કે થોડું સ્કિન શાર્પ દેખાય કે પછી ઇક્વલ ફોર્મ રાખવું જ કે શું છે એમ. શોર્ટ જે કહીને બરોબર, આપણે એ શોર્ટ કરીને એકદમ શોર્ટ માની લ્યો કે અહીંથી 1 ઇંચ જેટલા રાખી, બરોબર. ઓકે, તો આ જે રહ્યા ને અહીંથી મુલેટ દઈ દઈ બધા, મુલેટ બરોબર, એટલે થઈ જાય 1.5 નું શાર્પ શોર્ટ થઈ જાય. ચાલે ને? આપણે ગાડી જ નાખવા, ચિંતા જ નથી. હા હા, કાંઈ વાંધો નહીં. તો આપણે એને એક કામ કરી, આનું છે ને હું પેલા એ એટલું જ શોર્ટ લઈ લઉં અને આ આખું આપણે આટલી લેન્થ કરી નાખીએ. રાઈટ? હજી નીચે લઈ લેવું. આટલી કરીએ એમ. હા, ટાઈપ ઓફ ટૂંકમાં એમ કે ભાઈ મેન્ટેન ને થોડું મર્જ રહે એટલું આપણે કરવાનું થાય. બરાબર? પછી બીએડ નું આપણે વિચારીએ. પછી ઠીક છે? ઓકે, ડન. હેરફોલ વધી ગયું હમણાં? અરે હમણાં પાછું વધી ગયું. વચ્ચે ઘણું પ્રોપર. અરે ઘડીક સાવ ઊભું રહી જાય ને ક્યારેક પાછું અચાનક થવા માંડે. હમણાં અમે કાલે કરી ટોક્સિકની ફોટોગ્રાફી, ટોક્સિક લુકની, બહુ મસ્ત થઈ, મજા આવી. વાહ. મેં કીધું આ દાઢી પહેલાં મેં તમને મેસેજ ન કર્યો કે હું આવું, હા. પછી મને યાદ આવ્યું. મેં કીધું આ પિક્ચરની તો ડેટ આવી ગઈ અને અહીંયા સુધી પાછી દાઢી ગ્રો કરવા માટે કઈ બહુ નાની કરાય મેં નહીં. એટલે મેં કીધું પિક્ચર આવે છે ને, ફોટોશૂટ તો બાકી છે હજી. એટલે મેં માંડી વાળ્યું, હાલો હવે નહીં જવાય, પેલા કામ પતાવું. પેલા બતાવી. એટલે ભાઈને કીધું જ્યારે તું ફ્રી હોય ને ત્યારે મેં કીધું પેલા આપણે ને ટોક્સિક લુક લઈ લઈ, હા એમ. પછી ભલે ને કંઈક થોડો ઘણો પછી કરી. હેર ને બધું કરું ને કમ્પ્લીટ, એટલે બહુ ખરે. પછી એવું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય તો કઈ ધ્યાન તમારું સીધું એના ઉપર હોય એટલે એ તમને હેરાન કરવાનું જ છે. એટલે હું પછી કામ કઈ હુજે નહીં કે હું બનાવું આ તે, એમાં ને એમાં ધ્યાન દઉં. સવારે આવું તો અહીંયા વ્હાઈટ, અહીંયા વ્હાઈટ, અહીંયા વ્હાઈટ, અહીંયા વ્હાઈટ. મેં કીધું આ બહુ વધારે પડતું ઓવર મોટો થઈ ગયો એવું લાગે. આ નો હાલે. મેં કીધું રેડી જોવાની કોઈ જરૂર નથી કે તમારે આને. હા, તમે અત્યારનો ઓલા જે યશનો જે લુક છે ને એ દઈ દીધો છે તમારે. આ એક તકલીફ હોય. આપણો વાંધો જી હે કે ન માગો ને ઈ આપી દેવું ને. ઈ ગમવા માંડે ને ઈ જ મહત્વનું છે.
કાઢવાનું મન ન થાય. કાઢવાનું મન ના થાય. એમ કઈ આપણે અવાજ કરી તમે અવાજ કરો તો હું અવાજ કરું. સુપર. એમાંય થવું જોઈએ ને આમ ભાઈ આપણે હાવ ભાઈ સાયલેન્ટ સીઝર વાપરી એમાંય નો હાલે ને. એવો એનો હાલે. સાઉન્ડ ઇફેક્ટ તો આવી જોઈએ ને. આવી જ જોઈએ ને સુધી નહીં જશે. હા તો 1.5 ઇંચ જેવું થાય. બરાબર ને. ઓકે તમારી રીતે લઈ લ્યો ખ્યાલ આવી જાય. ટોક્સિક વાળું. ટોક્સિક વાળી છે. જો તો હાઈટ એ સાઈડમાંથી લો. હજી લઈ લ્યો. હા કાનમાં મશીન માર. મિત્રો કેવો લાગે છે લુક? હું હજી ઘરે જઈને જોઈશ. હેર વોશ કર્યા પછી દાઢી વોશ કર્યા પછી ખ્યાલ આવશે. અહીંયા જે દેખાય ને એ પછી ઘરે પાછું થવું જોઈએ. નહીંતર પાછું મારે રોકીભાઈ પાસે આવવું પડશે. સમયની સાથે ચાલ. તો મિત્રો બિયર્ડ અને હેર કટ કરાવીને આવી ગયા છીએ. લુક તમે જોઈ શકો છો. હું જોઈ લઉં કેવું લાગે. જો અત્યારે હજી અમે વરસાદમાંથી આવ્યા છીએ એટલે થોડુંક બગડી ગયું છે. બાકી તો કાલે ખ્યાલ આવે. હવે હું કરીશ એડિટિંગ અને આજનો વ્લોગ હું ખતમ કરું છું. અને આજનો વ્લોગ પૂરેપૂરો બન્યો છે માનવના આઈફોનમાં. કેમેરાનું શૂટિંગ નથી આજે. મળીએ નવા બ્લોગમાં. બાય.